નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. મુદ્દાસર આ કાર્યક્રમ છે. મુદ્દો છે વંદે માતરમનો. વંદે માતરમને લઈને એક કાયદો પસાર થયો છે. હવે વંદે માતરમના ગીતનું અપમાન થશે ત્યારે તે સજા રૂપે દંડ કરવામાં આવશે. આ ગીતને લઈને, રાષ્ટ્રગીતને લઈને અનેક ઇતિહાસમાં અને વર્તમાનમાં પણ વિવાદ છે. તો આ પૂરા વિષય અંગે માંડીને ઉર્વિશ કોઠારી સાથે આપણે વાત કરવી છે. ઉર્વિશભાઈ, સૌથી પહેલાં તો બે કડી આ ગવાતી હતી એની, અને એ બધાએ સ્વીકારી પણ હતી, પણ હવે એ 6 કડી પર વાત લઈ ગયા છે વંદે માતરમની આ કાયદા સંદર્ભે. તો સૌથી પહેલાં આપણે જો ઇતિહાસથી શરૂઆત કરવી હોય તો એ, નહીં તો પછી આ જે કંઈ કડીની વાતથી આપણે આગળ વધીએ તો એ. મને એવું લાગે છે કે સૌથી પહેલાં તો આપણે બે જણે એ કહેવું જોઈએ કે આજે દેશમાં ખાંડના જે કંઈ ભાવથી માંડી અને શિક્ષણના અને જવાબદારીના અને ઉત્તરદાયિત્વના અભાવ સુધીના જે દેશના ટોચના મુદ્દા છે 50, 75, 100, એમાં વંદે માતરમ ક્યાંય નથી આવતું. આજે દેશની સામે જેટલી મુશ્કેલીઓ ને જેટલા પડકારો છે, જેમાંના ઘણા બધા આ સરકારના કરતૂતોથી ઊભા થયેલા છે, એમાં વંદે માતરમની ચર્ચા આપણને એવું થાય કે શા માટે કરવી જોઈએ, પેલા બધા મુદ્દાની ચર્ચા કરવી જોઈએ. આપણે આજે એના વિશે એટલા માટે વાત કરવા બેઠા છીએ કે આટલું 1 થી 50 કે 1 થી 100માં મહત્ત્વ નહીં ધરાવતો એક મુદ્દો પણ આ સરકાર અને એમના પક્ષે કેવો ખોટો ઉપાડ્યો છે, અને એ મુદ્દો પોતે કેટલો ફેક એટલે કે બનાવટી, કેટલો સગવડિયો અને કેટલો માત્ર ને માત્ર એમના કોમવાદી રાજકારણને પુષ્ટ કરવા માટેનો છે, એટલું સ્થાપિત કરવા. અને આ લોકોને જે નથી ખબર, જે અત્યારે વંદે માતરમના મોટા ટેકેદારો ને સમર્થકો ને પ્રચારકો થઈને ફરે છે, એ લોકો પોતે વંદે માતરમની બાબતમાં કેટલા અજ્ઞાની છે, વંદે માતરમ વિશેનો એમનો પ્રેમ કેટલો બનાવટી છે, એ પણ સાથે સાથે. કારણ કે ઘણા બધાને તમે જે પ્રશ્ન જિજ્ઞાસાથી બધા વતી મૂક્યો, ઘણા બધા લોકો જરાક આક્રમકતાથી પૂછતા હોય છે કે ભાઈ તમને 6 કડી ગાવામાં વાંધો શું છે. તો આજે આપણે એની પણ વાત કરીશું, અને એની પણ વાત કરીશું કે વંદે માતરમનો ગુજરાતી અનુવાદ 1 થી વધારે થયા છે, અને આજે એમાંનો એક અનુવાદ પણ આપણે વાંચીશું. તો મને એમ છે કે પહેલાં આપણે બેસિક ઇતિહાસથી એક શરૂઆત કરીએ કે એક સર્વસામાન્ય રીતે એવું સ્વીકારાયું છે કે ભાઈ વંદે માતરમ છે એ 1875માં લખાયો. હવે આપણી સરકાર છે ને અત્યારની, એમની ગણતરી ગણિત કાચું નથી, સગવડિયું છે. એટલે કોઈ વસ્તુ 1875માં લખાય તો એના 150 વર્ષ ક્યારે પૂરા થાય? 1875માં કોઈ વસ્તુ લખાય તો એના 150 વર્ષ 2025માં પૂરા થાય. સાદો ગણિત છે, બધા ગણી જુઓ પોતે. એનો અર્થ એ થયો કે 2024 થી 2025 સુધીનો જે ગાળો છે, એવું કહે છે કે ભાઈ નવેમ્બરમાં લખાયું હતું, 7 કે 8 નવેમ્બર એવી તારીખ છે. તો નવેમ્બર 2024 થી નવેમ્બર 2025 એ વંદે માતરમનું 150મું વર્ષ કહેવાય. એને બદલે આ આપણા વંદે માતરમ પ્રેમી બહાદુરો, જે પોતાની જાતને કહે છે, એમણે વંદે માતરમના 150ની ઉજવણીની શરૂઆત 150 પૂરા થઈ ગયા ત્યારે કરી, અને હવે કે આખું વર્ષ ચલાવશું. એટલે આ જે ઉજવણી ચાલે છે ને, એમણે સંસદમાં બી જે ગાયોની પછી વાત કરીએ તો એમણે 150માં નહીં, 151 વર્ષની ઉજવણીમાં ગાયું છે. એટલે પહેલી એમની અહીંયાથી આપણે શરૂઆત કરીએ કે 150 ને 151માં વર્ષની ઉજવણી કરે છે. સંસદમાં ગાયું એનો વિડીયો તમે જુઓ. સ્મૃતિબેન છે આપણા ઈરાની, એમણે કંઈક ભાજપના મુખ્યાલયમાં વંદે માતરમ ગવાઈ રહ્યું છે, એની બી એક વિડીયો શેર કરી છે. તમે જોશો
કે આટલા બધા વંદે માતરમ પ્રેમીઓ અને જેવા તેવા નહીં, 6 કડીના પ્રેમીઓ. વંદે માતરમ ગવાય ને ત્યારે મોઢા ચૂપ છે, વચ્ચે વચ્ચે ઓઠ થોડાક ફફડી જાય પેલી ધ્રુવ પંક્તિ આવે ને ત્યારે. એનો અર્થ એ છે કે એ ચાહે સંસદમાં ચાહે એમના મુખ્યાલયમાં 6 કડીનું વંદે માતરમ કોઈક ગાય છે, એ તો ઊભા જ રહે છે. પણ આપણે મેં કીધું એની વાત પછી કરીશું. તો 1875માં આ જે ગીત થયું એના હવે એવું છે કે કોઈ સાહિત્યની કૃતિ કેમ લોકપ્રિય થાય કે કેમ ન થાય એના કોઈ ગણિત નથી હોતા. એક વસ્તુ બહુ નક્કી છે કે બંકિમબાબુએ આ ગીત લખ્યું, પછી નવલકથા લખી અને નવલકથામાં ગીત ખપમાં લીધું થોડુંક વધારીને. અને 1885માં કોંગ્રેસ સ્થપાઈ. 1886માં કોંગ્રેસનું અધિવેશન હતું, એમાં રવિન્દ્રનાથે પોતે લખ્યું છે કે મેં સ્વરબદ્ધ કરીને એ ગીત ગાયો. તો ભાઈ 1886ની જે કોંગ્રેસ એટલે કોંગ્રેસનું બીજું જ અધિવેશન હતું એમાં એ ગવાયું. અને ત્યારથી કોઈક રીતે એ જે શબ્દાવલી છે વંદે માતરમ, એની એવી એક ઇમોશનલ અપીલ છે, એવી એક લાગણીને એવી સ્પર્શે છે, ઝંકૃત કરે છે એ કે એ જોતામાં એ બધાને સ્પર્શવા લાગ્યું. અને ત્યાર પછીના કોંગ્રેસના સત્રોમાં ટાગોરના ભાણી કે ભત્રીજી હું ભૂલી ગયો, સરલાદેવી ચૌધરાણી, એમણે પોતે 1905નું જે અધિવેશન હતું તેમાં ગાયું. અને 1905માં બંગભંગ એટલે બંગાળાના ભાગલા લોર્ડ કર્ઝને કરે આપણે જાણીએ છીએ. અને એ પછી જે આંદોલન થયું, જે સ્વદેશી આંદોલન થયું, એમાં પણ વંદે માતરમ એક ગીત અને એક નારા તરીકે બહુ જ લોકપ્રિય થયું. તો ત્યારથી વંદે માતરમની ભારતના સ્વતંત્રતા સંગ્રામની સમાંતરે અને એના એક ભાગ તરીકે એક સફર રહી છે, એક બહુ જ મહત્ત્વ રહ્યું છે. બીજી બાજુ એવું છે કે આપણે આગળ વંદે માતરમ આખું પહેલાં ઊભા થઈને વાંચવું પડે એવી રીતે નહીં, પણ એક કૃતિ તરીકે ને ગીત તરીકે ને એના અનુવાદ તરીકે વાંચીશું આપણે તો એમાં સમજાશે કે ભાઈ એમાં બહુ જ બધું છે. એમાં શરૂઆત પ્રકૃતિથી થાય છે અને પછી દેવીની વાત, દેવી સ્વરૂપની વાત આવે છે, જે હિન્દુ સિવાયના બીજા કોઈ ધર્મના લોકોને મુશ્કેલી કરે એવું છે. હિન્દુઓમાં પણ જે ચુસ્ત નિરેશ્વરવાદી હોય તેને પણ વાંધો પડે એવું છે. પણ જ્યાં સુધી એક ગીતનો ભાવનાત્મક જોડાણનો પ્રશ્ન હોય ત્યાં સુધી લોકો અર્થોમાં અને અનુવાદમાં નથી જતા. આપણી એક સામાન્ય વલણ એવું હોય છે. તો એને કારણે 1905-6માં વંદે માતરમ વિશે, એ ગીત વિશે સવ્યસાચી ભટ્ટાચાર્ય નામના એક ભાઈએ એક પુસ્તિકા લખેલી છે. એમાં એમણે લખ્યું છે કે 1905-6થી આ ગીતના હળવા વિરોધની શરૂઆત થયેલી. થોડો વિરોધ થતો હતો પણ એ વ્યાપક નહોતો. મુસલમાનોને એમાં જે શબ્દાવલી આવે છે, કેટલાક મુસલમાનો, એની સામે વાંધો પડતો કે ભાઈ આ અમારું ગીત ન હોઈ શકે. પણ તોય એ નોંધવું જોઈએ કે ઠેઠ 1937 સુધી આ ગીત સામે એવો કોઈ મોટો વિરોધ ન થયો કે જેને કારણે આખું જે ગીત હતું 6 કડીનું એના વિશે ફેરવિચાર કરવો પડે. આપણે એ યાદ રાખવું જોઈએ. આપણે જ્યારે 1937 કહીએ છીએ ત્યારે કે મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસમાં બહુ સક્રિય હતા અને 18-19 સુધી તો ખાસા આમ એટલે, અને એ વખતે બહુ જ પેલા સેક્યુલર માણસ તરીકે જાણીતા હતા વાજબી રીતે. એમને પણ કદી એ 6 કડીના વંદે માતરમ વિશે વાંધો પડ્યો હોય એવું આપણે જાણમાં નથી. પછી એવું થયું કે 1937માં ચૂંટણીઓ થઈ, પહેલી વાર પ્રાંતીય ચૂંટણીઓ થઈ અને એમાં મુસ્લિમ લીગ જબરદસ્ત રીતે હારી ગઈ. અને એ ચૂંટણીમાં મુસ્લિમ લીગ જે ચૂંટણી લડેલી ને કોમી એજન્ડા પર નહોતી લડી અને હારી ગઈ. એટલે પછી એમણે થયું કે ભાઈ હવે ચૂંટણીઓ જીતવા માટે શું કરવું પડે, તો ધર્મ લાવવો પડે, જેમ અત્યારે આપણા ભાઈ લોકો કરી રહ્યા છે. તો પછી એમણે ગીત સામે વાંધો પાડવાનો શરૂ કર્યો કે ભાઈ આ 6 કડીમાં તો દેવીનું ને બધી વાત આવે છે, તો આ આપણે નહીં થાય. અને એ વખતે પછી કોંગ્રેસમાં નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી બધાને આ ગીત માટે એક મમતા હતી, એક પ્રેમ હતો હૃદયનો. પણ આવો એક પ્રશ્ન આવ્યો અને એક યાદ રાખવું જોઈએ આપણે
કે મુસ્લિમ લીગ મુસ્લિમ હતી, કોંગ્રેસ હિન્દુ નહોતી. કોંગ્રેસ ભારતીય હતી, રાષ્ટ્રીય હતી. તો કોંગ્રેસ એનું એ ચરિત્ર કશા માટે થઈને જવા ના દઈ શકે, એનું રાષ્ટ્રીય ચરિત્ર. બરાબર. એટલે આ બધાએ ટાગોરને પૂછ્યું, રવિન્દ્રનાથ ટાગોરને, કે ભાઈ હવે આ બાબતમાં સલાહ લેવા માટે, બંકિમચંદ્ર તો ક્યારના ગુજરી ગયા છે, આ બાબતમાં સલાહ લેવા માટે આપણે નસીબદાર કે આપણી પાસે રવિન્દ્રનાથ ટાગોર હતા. બરાબર. એમને પૂછ્યું તો એમણે કહ્યું કે ભાઈ આ ગીતની જે પહેલી 2 કડી છે એમાં કશી મુશ્કેલી નથી, એમાં કોઈ મૂર્તિ પૂજાની કે કોઈ પણ સંપ્રદાય કે ધર્મના માણસને કે નિરીશ્વરવાદીને પણ દુભામણી થાય એવી કોઈ વાત નથી. તો આટલા એક શાણા ડાયા અને એક જ્ઞાની માણસ જે નસે નસમાં ભારતીય છે અને જેને ભારતીય હોવાનું ગૌરવ છે, એવા એક આંતરરાષ્ટ્રીય કવિ ટાગોર, એમણે આ સલાહ આપી કે ભાઈ પહેલી 2 કડી તમે રાખો, એની સામે કોઈનો વાંધો હોય તો એનો કોઈ ઈલાજ નથી ને એની વાત આગળ આવશે. પણ એટલે આવી રીતે 6 કડીમાંથી 2 કડીનો આખો પ્રશ્ન આવ્યો. એટલે વિવાદની શરૂઆત તમે કીધું એ રીતે થઈ, પણ આમાં એક જે મુસ્લિમ પક્ષ છે એના વર આપણે વધારે વાત કરી શકાય કે ન કરી શકાય, એમાં શું વાંધા? હા, બિલકુલ. એટલે મને એમ છે કે આપણે છે ને કિરણ, આપણે મૂળ ગીત જ જોઈએ. હા, તો અને એનો જે ગુજરાતી અનુવાદ છે એ પણ જોઈએ, અને પછી આપણને જાતે જે લોકો માસૂમ થઈને પ્રશ્ન પૂછે છે કે 6 કડી ગાવામાં વાંધો શું છે, મને લાગે છે કે એનો જવાબ એમાં આવી જશે. તો આપણે, અને મેં કીધું એમ, આપણે ગીતની એક કૃતિ તરીકે ને એના અનુવાદ સાથે ચર્ચા કરીએ છીએ, એટલે આપણે પેલું રાષ્ટ્રગાન ને ઊભા થાવ ને એ બધી વિધિમાં આપણે પડવાની જરૂર નથી. આપણે એક કૃતિની ચર્ચા ને એના અનુવાદની ચર્ચા કરી રહ્યા છીએ. ખાલી એટલું હું કહી દઉં કે ભાઈ જે ગીતને બહુ પ્રેમ કરે છે ને, તો થોડું રોજ ગીતને વાંચતા જાઓ ને, મોઢે કરતા જાઓ ને, અર્થ સમજતા જાઓ, તો તમારા ઉચ્ચારો બી સુધરશે, અને આ બધો કચરો કે 6 કડી ગાવામાં વાંધો શું છે એ મનમાં સવાલો નહીં થાય. તો એની પહેલી 2 કડી આપણે બધા જાણીએ છીએ. મને ખાતરી છે કે તમે બી સ્કૂલમાં ગાઈ હશે, મેં બી ગાઈ છે, રેડિયો પર બી આવતી હતી ને. જ્યારે કોંગ્રેસની ભૂતકાળમાં જ્યારે સરકારો રહી ત્યારે આ ગીતનો ભરપૂર પ્રચાર અને માન સન્માન થયું છે ને જળવાયું છે. એ કડીઓ જે પહેલી જે 2 કડી છે એ આ પ્રમાણે છે: વંદે માતરમ, સુજલામ સુફલામ, તમે બી જોડે ગાઈ સુજલામ સુફલામ, મલયજ શીતલામ, શસ્ય શ્યામલામ માતરમ, શુભ્ર જ્યોત્સના પુલકિત યામિનેમ, ફુલ્લ કુસુમિત દ્રુમદલ શોભિનેમ, સુહાસિનેમ સુમધુર ભાષિણીમ, સુખદામ વરદામ માતરમ. હવે આનું ગુજરાતી જોઈએ. અચ્છા, ગુજરાતી કોણે કર્યું બરાબર છે? તો આપણે જે ગુજરાતી કવિઓની વાત કરીએ એમાં સામાન્ય રીતે જેમની ગણતરી નથી થતી એવું એક નામ છે. અને આ જે કવિ છે એમના પુત્રને ભાષા સાથે સંકળાયેલા લોકો બહુ સારી રીતે ઓળખે છે. એમનું નામ છે ચંદુલાલ બેચરલાલ પટેલ, ભગવદ ગોમંડળના સંપાદક. અને આ જે વંદે માતરમનો અનુવાદ છે એ ચંદુલાલના પિતા બેચરલાલ, જે કવિ વિહારીના નામે ગીતો, દેશભક્તિના ગીતો બધું લખતા, એમણે આ વંદે માતરમનો અનુવાદ કર્યો છે. ખાસો બેઠો છે ને થોડોક ક્યાંક મુક્ત પણ છે. તો પહેલી 2 કડીનો એમણે કરેલો અનુવાદ શું છે? વંદે માતરમ સુજલામ સુફલામ, બરાબર. નમો સુફળ વિમળ જળવાળી માં વંદે માતરમ, ધાન્ય લીલીછમ હરિયાળી માં વંદે માતરમ, શીતળ મૃદુ મૃદુ મલયા નીલે, શ્વેત પ્રકાશતી ચાંદની ખીલે, ફૂલી ફળી દ્રુમદળ લીલે માં વંદે માતરમ, મંદ મંદ મૃદુ મધુરું હસતી. આવે છે ને પેલામાં આપણે સુહાસિનીમ સુમધુર ભાષિણીમ, મંદ મંદ મૃદુ મધુરું હસતી, મધુરું મધુરું મૃદુ મૃદુ વદતી સુમધુર ભાષિણીમ, સુખડા વર વરસાવતી માં વંદે માતરમ. એ પછી હવે આટલે સુધી
નું વંદે માતરમ આપણે બધા જ જાણીએ છીએ. આપણે બધાએ આ વંદે માતરમને આદર આપ્યો છે અને હજુ પણ આપણે, કારણ કે એનો એક બહુ જ લાંબો ઇતિહાસ છે ને દેશના સ્વતંત્ર સંગ્રામમાં એની એક ભૂમિકા છે. હવે પછીનું છે જે 1937 પછી કોંગ્રેસમાં ગવાવાનું બંધ થઈ ગયું, પણ જૂની ફિલ્મોના કોઈ પ્રેમી ગીત સંગીતના હોય તો એમને યાદ હશે કે 1952માં એક ફિલ્મ આવેલી, એનું નામ હતું આનંદ મઠ, અને ગાયક સંગીતકાર હેમંત કુમારની એ પહેલી હિન્દી ફિલ્મ. એમાં એમણે જે વંદે માતરમની ધૂન બાંધી છે, હું પ્રામાણિકપણે અને અંગત રીતે એવું માનું છું, તમે આ સંમત હોઈ શકો કે આનાથી વધારે સારી ધૂન વંદે માતરમની આજ સુધી રહેમાનને ગણીને થઈ નથી. તો એમાં આ અંતરો હવે પછીનો છે એ એમાં હતો, કારણ કે એમાં વંદે માતરમ યુદ્ધનાદ છે, યુદ્ધનારો છે. એમાં શું આવે છે હવે પછી, જેને કારણે પ્રશ્નો છે ને જેને કારણે ગાવામાં વાંધો છે ઘણાને. સપ્તકોટી કંઠ કલકલ નિરાદ કરલે. હવે અહીંયા આપણે સહેજ ઉભા રહીએ. મૂળ બંકિમચંદ્રએ જે લખ્યું હતું એ બંગભૂમિનું ગીત હતું, ભારત ભૂમિનું નહીં. અને એ વખતે બધાએ શોધ્યું છે કે એ વખતે સેન્સસ થયેલું 1871-72માં, એટલે એ વખતે ખબર પડેલી કે બંગાળની વસ્તી સપ્તકોટી એટલે કે 7 કરોડ છે. એટલે કે એનો અહીંયા રેફરન્સ છે કે સપ્તકોટી કંઠ કલકલ નિલાદ કરલે. આમાં સાદી પેલી 7 કરોડ કંઠ ગૂંજે છે એવી વાત નથી, એ લોકો ગર્જના કરે છે, એટલે યુદ્ધમાં હોય ને એની વાત છે. પછી શું, દ્વિસપ્તકોટી, એ વખતે સપ્તકોટી કંઠ તો હાથ કેટલા, બમણા, દ્વિસપ્તકોટી ભુજય ધ્રુત ખર કરવાલે. હવે આમાં જે સપ્તકોટી ને દ્વિસપ્તકોટી છે, પછી જ્યારે મને લાગે છે 1905 આસપાસ કે ભાઈ હવે આ બંગભૂમિનું ગીત નથી, આ ભારત ભૂમિનું ગીત છે, એટલે 30 કોટી કંઠ અને 60 કોટી હાથ, એવી રીતે ગીતમાં ફેરફાર થયો. અને પછી તો ભારતની વસ્તી વધી એટલે પછી આંકડો કાઢીને બંને ઠેકાણે કોટી કોટી એવી રીતે મૂકવામાં આવ્યો. તો શું છે, કોટી કોટી ભુજય શ્રુત ખર કરવાલે, સપ્તકોટી કંઠ, એને બદલે હવે આપણે નવેસરથી કહીએ કે કોટી કોટી કંઠ કલકલ નિલાદ કરલે, દ્વિસપ્ત કોટી કોટી ભુજય ધ્રુત ખર કરવાલે. એ શું છે, એમાં હાથોમાં ધારદાર તલવાર ધારણ કરવાની વાત છે. હવે રાષ્ટ્રગીત જેવી પવિત્ર વસ્તુ છે, એમાં કંઈ હાથમાં તલવાર બલવાર રાખવાની જરૂર નથી. એ વખતે એવું લોકોએ શોધીને લખેલું છે કે બંકિમચંદ્રએ જે મૂળ ગીત લખેલું એકદમ સ્વયંસ્ફૂર્ત રીતે, એ પહેલી 2 કડીઓ જ હતી. એ પછી જ્યારે એમણે આનંદમઠ નવલકથા લખી ત્યારે એમાં જે સિચ્યુએશન હતી, એમાં આ ગીત બેસાડવા માટે એમણે આ જે યુદ્ધવાળા અને દેવીવાળા સંદર્ભો છે એ પછી ઉમેરેલા છે. એટલે આ એક ઐતિહાસિક હકીકત છે. એટલે આટલું કહ્યું કે સપ્તકોટી કંઠ એટલે કોટી કોટી કંઠ કલકલ નિલાદ કરલે, કોટી કોટી ભુજય ધ્રુત ખર કરવાલે, અબલા કે માં એત બલે. આવી એક ગીત છે. હવે આપણે જાણીએ છીએ કે આખું ગીત બંગાળી અને સંસ્કૃત મિશ્રમાં છે, એનું કોઈ ધારાધોરણ નથી, કવિને મનમાં આવ્યું એમ એમણે લખ્યું છે. એટલે મેં જે હેમંત કુમારની ગીતની વાત કરી એમાં આ પંક્તિ આવે છે, અબલા કે માં એત બલે. એટલે કે માં, આવી જે માં છે જેના કોટી કોટી આ છે ને કોટી કોટી લોકો છે, એને કોણ અબળા કે. પણ પછી નવલકથાની 5મી આવૃત્તિમાં આ જે લાઈન છે અબલા કે માં એત બલે, એને જરા બદલી નાખવામાં આવી કે બલે માં તુમી અબલે, કે તું અબળા નથી. અત્યારે એ એવી રીતે ગવાય છે, બહુબલ ધારિણીમ નમામિ તારિણીમ રિપુદલ વારિણીમ માતરમ. અને એનું હવે ગુજરાતી આપણા કવિ વિહારીએ શું કર્યું છે, 30 કોટી કંઠ ગર્જન કરતી. મેં કહ્યું ને પેલું સપ્તમાંથી 30 કર્યું, 30 કોટી કંઠ ગર્જન કરતી, 60 કોટી કર કઈ કઈ ધરતી. હમણે તલવાર કાઢી નાખી છે વિહારીએ, એમને ખબર છે કે આમાં તલવારનું કામ નથી. 30 કોટી કંઠ ગર્જન કરતી, 60 કોટી કંઠ કર કઈ કઈ ધરતી, અબળા નહીં તું બળવતી, માં વંદે માતરમ. માં તું અનુપમ બલધારિણી, જનની દુશ્મન દલ વારિણી, રિપુદલ વારિણી, નમુ તને તારિણી, માં વંદે માતરમ. તો આ થયું
ત્યાર પછી આવે છે તુમી વિદ્યા તુમી ધર્મ. આ તમે જુઓ, આમી તુમી આવ્યું એ બંગાળી આવ્યું. તુમી વિદ્યા તુમી ધર્મ તુમી હૃદય તુમી મર્મ, પછી ત્વમ આવ્યું પાછું સંસ્કૃત. ત્વમ હિ પ્રાણ શરીરે, બાહુતે તુમી માં શક્તિ, હૃદયે તુમી માં ભક્તિ, પછી પાછું બંગાળી તોમારી પ્રતિમા ઘડી મંદિરે મંદિરે. અને એમાં કવિ વિહારી શું કહે છે? વિદ્યા ધર્મ તું, મર્મ હૃદય તું, પિંડ પ્રાણ બાહુ શક્તિ તું, હૃદય તણી ભક્તિ તું, માં વંદે માતરમ. ધારી તારી પ્રતિમા ધીરે, હૃદય હૃદય પ્રતિ સરદય વીરે, મંદિરે મંદિરે માં વંદે માતરમ. અને છેલ્લું છે ત્વમ હિ દુર્ગા દશ પ્રહરણ ધારિણી, કમલા કમલ દલ વિહારિણી, વાણી વિદ્યા દાયિની, નમામિ ત્વમ નમામિ કમલમ અમલમ અતુલમ સુજલામ સુફલામ માતરમ વંદે માતરમ શ્યામલામ સરલામ સુસ્મિતામ ભૂષિતામ વંદે માતરમ. અને એનું ગુજરાતી અનુવાદ કવિ વિહારીએ કર્યો છે. વિદ્યા વાણી દેતી સરસ્વતી, કમલા કમલ દલે તું વિલસતી, દશાસ્ત્ર દુર્ગા ધરતી માં વંદે, ધારિણી ભરણી વિહારિણી વિરલા, નમો સ્મિત ભૂષિત શ્યામળી સરલા, કમલા અતુલા અમલા માં વંદે માતરમ. તો ભાઈ આમાં ચોખ્ખી જ દેવી પૂજાની વાત આવે છે, દુર્ગાની વાત આવે છે, લક્ષ્મી દેવીની વાત આવે છે, સરસ્વતી દેવીની વાત આવે છે. તો ભારત જેવો એક જે વિશાળ દેશ છે એના રાષ્ટ્રગીત તરીકે, અને એમાંય જ્યારે ખાસ કરીને કશો ખાંચો પડે ત્યારે તમે એવો આગ્રહ રાખો કે ના અમે તો આ જ રાખીશું, તો એનો અર્થ એવો થાય કે તમને ગીત માટે પ્રેમ નથી, તમને લડવામાં પ્રેમ છે. બાકી તમે વિચાર કરો કે ગીત માટે પ્રેમ હોત આ બધાને તો એમને આવડતું ના હોત. એક્ઝેક્ટલી. એટલે રાષ્ટ્રભક્તિને તો આમ કશામાં સીમિત ન કરી શકાય, આપણે જાણીએ છીએ. પણ કોંગ્રેસ પર અત્યારે તો ખાસ એક આરોપ લાગી રહ્યો છે કે ભાઈ 2 કડી એ વખતે સ્વીકારીને હવે કેમ તમે નથી ગઈ રહ્યા, 6 કડીની વાત આવે છે ત્યારે એ વાત આવે છે. હવે એ વખતે નહેરુ છે, તમે ટાગોરની વાત કરી, તો એ વખતનો શું એમનો વિચાર હતો? એટલે એમનો આ જ વિચાર હતો કે ભાઈ ગાંધીજીને બહુ પ્રિય હતું. એમણે લખ્યું છે કે મને બહુ પ્રિય છે. હવે તો આ બધા ભાઈ લોક સગવડ પડે ગાંધીજીને બી ટાંકી શકે છે કે ગાંધીજીને બહુ ગમતું હતું, જાણે ભૂલી જાય છે ગોડસે શું કર્યું પછી. તો એ જે મુદ્દો છે કે ભાઈ ગાંધીજીને બહુ ગમતું હતું. ગાંધીજીએ કહ્યું કે ભાઈ એક જમાનામાં કંચન હતું, એ ગાંધીજીએ એવું લખ્યું છે કે હવે આપણા ગ્રહો અવળા પડ્યા છે, એટલે હવે આને કંચનને બદલે કથીર થયું છે, એટલે આને કંચનને બદલે કથીર તરીકે ના મુકાય. એમ કે નહીં વપરાવાથી કટાઈ નથી જવાનું, પણ આવી વસ્તુ કોઈની ઉપર થોપી ના શકાય. એ ગાંધીજી હોય કે નહેરુ હોય, એ બધાનો એક સામાન્ય મત અને વિચાર હતો. એટલે એને કારણે હવે એક બીજી વાત કરીએ આપણે. જ્યારે તમે કોંગ્રેસની ને એમાં શું ગીતનું વલણ ને એની વાત કરી, તો એક ફરક પાડવો જરૂરી છે. એ ફરક છે ગીત અને નારો. એટલે કે વંદે માતરમ એક ગીત અને વંદે માતરમ એક નારો. અત્યારે અમિત શાહ બહુ એવું કહેતા ફરે છે કે આ તો લાખો શહીદોએ કુરબાની આપી. એમાં RSS વાળા કેટલા હતા એ નથી કહેતા, કારણ કે એ નથી. પણ એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે વંદે માતરમ જે શહીદો કે ક્રાંતિકારીઓ થઈ ગયા એમને માટે વંદે માતરમ આખું ગીત છે, એના કરતાં વંદે માતરમ એક નારો છે, એ એમની બહુ મોટી અપીલ હતી. એટલે આપણે જ્યારે શહીદોની ને ક્રાંતિકારીઓની વાત કરીએ ત્યારે અનિવાર્યપણે એ 6 કડીના ગીતની વાત નથી, એ વાત છે વંદે માતરમ નારાની. અને આપણે વાંચ્યું છે, જાણ્યું છે કે વંદે માતરમ નારા સાથે લોકો ફાંસી પર ચડી જતા હોય, તો એ વંદે માતરમ તો છે જ. મુદ્દો એ છે કે 6 કડીવાળું વંદે માતરમ નથી. અને આપણે આગળ વાત કરી તેમ કે 2 કડીવાળું વંદે માતરમ છે એને આઝાદી પછી દાયકાઓ સુધી બહુ જ આદર માન બધું જ અપાતું રહ્યું છે. એ 2 કડીનું વંદે માતરમ બધાને મોઢે છે, બરાબર છે. કોને નથી? એ અમને નથી, થોડું ઘણું હશે, અને 6 કડીનું તો એમને જરાય આવડતું જ નથી. એટલે આપણે વંદે માતરમ અને શહીદોની વાત કરીએ
ત્યારે નારો અને ગીત એ બેનો પણ તફાવત પાડવો જોઈએ. બીજું એક આરએસએસની જ્યારે વાત આવે છે કે ભાઈ એમનો વંદે માતરમ સાથેનો શું નાતો હતો, એ લોકોએ શું આને કેવી રીતે સ્વીકાર્યું હતું, કારણ કે આરએસએસની સ્થાપના તો હવે એ વખતે થઈ ચૂકી હતી. આ વાત કેવું છે કે તમારે અમે બધા વિશે પૂછીએ, તમારે અમારા વિશે નહીં પૂછવાનું. આરએસએસનું એવું છે. આરએસએસની સ્થાપના 1925માં થઈ. 1937માં આપણે જોયું કે વંદે માતરમની કડીનો વિવાદ થયો અને કોંગ્રેસે ઠરાવ કરીને સ્વીકાર્યું કે ભાઈ 2 કડીનું વંદે માતરમ આપણે ગાઈશું અને એ રાષ્ટ્રીય ગીત તરીકે રહેશે. બરાબર. 1937. હવે એ વખતે તો આરએસએસ હતું, એમને 6 કડીનું વંદે માતરમ અપનાવતા કોણ રોકતું હતું? ભાઈ મને તમે સમજો, મને કોઈ વસ્તુ બહુ વહાલી છે અને તમે એને તરત છોડી તો હું શું કરું? ભાઈ હું કે ચલ તું અપનાવી લઉં. હું એને ગાઉં, મોડે કરું, સવાર બપોર સાંજ ગાઉં. એને બદલે આરએસએસ શું કર્યું? આરએસએસે 1940માં એમનું સદા વત્સલે માતૃભૂમિ લઈ આવ્યા, વંદે માતરમ નહીં. કેમ 6 કડીનું વંદે માતરમ આરએસએસના ગીત તરીકે ગાવું હતું ને? કોણે ના પાડી હતી? આટલું બધું મહાન ને તમારે કાયદો કરવો પડે ને અપમાનની સજાઓ કરવી પડે, પણ મૂળ મામલો પ્રેમનો હતો જ નહીં. એટલે એમણે, અને પછી આ તો હું 40ની વાત કરું છું. કોઈ કે ભાઈ અત્યારે શું છે, અત્યારની સરકારે નવેસરથી, તો આપણે એક મિત્ર છે એ 20 વર્ષ શાખામાં ગયા અને બહુ આગળ પહોંચ્યા હતા, અને આ છેલ્લા 2-1 દાયકા પહેલા સુધીની વાત છે. મારી એવી છાપ હતી, પણ મેં કીધું હું શાખામાં ગયો નથી, તો મેં કીધું જરાક ક્રોસ ચેક કરી લેવું જોઈએ. મેં એમને પૂછ્યું કે શાખામાં કદી વંદે માતરમ 2 કડીનું ગવડાવ્યું? 6 કડીની વાત તો જવા દો. એમણે કીધું કે શાખામાં કદી અમને વંદે માતરમ કે જનગણ મન ગવડાયા નથી. નમસ્તે સદા વત્સલે સિવાય શાખામાં કશું જ ચાલતું નથી. તો આ સરકાર આ બધું લોકો પર, સરકાર આ જે લોકો છે ને એમને આ પેલી 6 કડી મુસલમાનો પર થોપવામાં બહુ મજા આવે છે. કારણ કે એમને એવું લાગે છે કે આનાથી મુસલમાનોને બહુ ભલાઈ પડે છે, તો કે આપણે થોપો. એમને પોતાને વંદે માતરમમાં તો પ્રેમ જ નથી. નહીં તો નરેન્દ્ર મોદી વડાપ્રધાને લાલ કિલ્લા પરથી 6 કડી ગાઈ ના હોત? કોણ રોકે છે એમને ગાતા? અને આટલા વર્ષથી તૈયારી ચાલે છે, તો કમસે કમ મોડે કરીને, એટલે ટેલિપ્રોમ્પ્ટર તો ફાવે જ છે તમને. એમાં જોઈને હું ખાતરીથી કહું છું કે અમિત શાહ જોઈને આ ગીત એક પણ ભૂલ વગર વાંચી બતાવે. એમણે દેશના ગૃહમંત્રી તરીકે આ કાયદો લાદતા પહેલા પોતાની નૈતિક સત્તા સ્થાપિત કરવા માટે આટલું કરવા જેવું હતું. હું જય શાહ વાંચે એવું તો કહેતો જ નથી, હું અમિત શાહ વાંચે એમ કહું છું, બરાબર. પણ એમને એવો રસ જ નથી. એમને તો કે ભાઈ આપણે દંડો પછાડીને જમાદારી કરો ને મુસલમાનોને ગોંચ પરવાનો કરો, એનો આખો ખેલ છે. એટલે આરએસએસને વંદે માતરમ જોડે કશી જ લેવા દેવા નથી. કોંગ્રેસને તો 2 કડીની લેવા દેવા આ જીવન રહી છે, આરએસએસને તો કશી નથી રહી. બીજું એક મુસલમાનોનું વલણ જે છે વંદે માતરમ પ્રત્યેનું, એટલે એનો વિરોધ તમે કીધું એમ કે 19મી સદીની શરૂઆતથી શરૂ થઈ ચૂક્યો હતો, પણ પછી એ સ્ટેજ પર ક્યારે આવ્યો કે ભાઈ હવે આમાંથી પસંદગી કરવાની છે ને પછી આગળ જે વાત અત્યાર સુધી આવી? એટલે એક મને યાદ છે કે એક ગાળો એવો પણ આવ્યો દેશના રાજકારણમાં, મને એમ છે કે 80નો દાયકો હશે, 90નો દાયકો હશે, કે જ્યારે મુસલમાનોનો એક વર્ગ એવો હોસ્ટાઇલ થયો કે વંદે માતરમની 2 કડીએ નહીં ગાઈએ. વંદે માતરમ બોલવાથી ધર્મનો ભંગ થાય છે. હવે આ એટલી બધી મૂર્ખામી હતી મુસલમાનોના પક્ષે. એટલે આમાં કેવું છે તમે સમજો, માણસ ધર્મજનોની થાય ને એટલે એની બુદ્ધિ બેર મારી જાય. પહેલા મુસલમાનોમાં જે પ્રગતિશીલ લોકો હતા, ભણેલા ગણેલા લોકો હતા, એમને આગળ નહીં આવવા દેવાનું કોંગ્રેસનું જે રાજકારણ રહ્યું, એને લીધે મુસલમાનોના સમાજમાં એકંદર સ્થિતિ એવી થઈ કે આવું બધો કચરો આવે. કોઈ મૌલવી હોય એમનો તો વંદે માતરમ સામે ફતવો આપે કે ન ગવાય. અલે ભાઈ, તમારા ધર્મ વિશે તમે આટલા બધા અસલામત કેમ છો કે એક વંદે માતરમ બોલવાથી ધર્મ ભ્રષ્ટ થઈ જશે? કમનસીબ વાત એ છે કે એ ગાળામાં જે સ્થિતિ મુસલમાનોની અને થોડા મુસલમાનોની હતી,
આજે એ સ્થિતિ બહુ બધા હિન્દુઓની આ લોકોએ કરી મૂકી છે. હિન્દુ કરતા કરતા હિન્દુઓને એવા પોતાના ધર્મ વિશે અસલામત, આળા અને ધર્મની ખોટી બાબતો પર ભાર મૂકતા કરી દીધા છે. તો મુસલમાનોના એક વર્ગમાં ચોક્કસ જ વંદે માતરમ નહીં ગાવા સામે બેદી લે કે વંદે માતરમ બોલીએ નહીં. અને એ વખતે પછી આ લોકો એવું સૂત્ર લઈ આવ્યા કે હિન્દુસ્તાન મેં રહેના હૈ તો વંદે માતરમ કહેના હોગા. અને બે બાજુના અંતિમવાદીઓ છે એ એકબીજાના સૌથી સારા ટેકેદાર હોય છે. એટલે એમાં બે બાજુના અંતિમવાદીનું રાજકારણ બરાબર ચાલ્યું, છેવટે તો ઠરીએ ગયું. એટલે હવે આમની સત્તા આવીને આટલા વર્ષ થયા એટલે હવે અમને પાછો સણકો આવ્યો કે પેલું બધું ઠરી ગયું છે વંદે માતરમ વાળું, ચાલો કાઢો પાછું 6 કડી ને પછી મુસલમાનોને જરા ગોંચ પરવણા કરીએ, આપણી સત્તા આવી છે તો બતાવી દઈએ ને જરા, એમ ભલે સંઘમાં ના ગવાતું હોય. એટલે મુસલમાનોમાં એક તબક્કે આવું એક હતું ને એ બી એટલું જ ખોટું હતું કે ભાઈ ના વંદે માતરમ બોલીએ તો ધર્મભ્રષ્ટ. એટલે એવું ના થાય ધર્મભ્રષ્ટ, પણ એમનામાં જે જાણકાર લોકો છે એમાં એ લોકો પાછળ હોય ને પેલા એકદમ ધર્મનું રાજકારણ કરનારા કે રૂઢિચુસ્તતા કે પેલું અંધવિશ્વાસો કે જનૂન એ જ ધર્મ છે. બાકી માતૃભૂમિને બધે AR રહેમાને પછી કર્યું માં તુજે સલામ, એમાં કયો ધર્મ ભ્રષ્ટ થયો? રહેમાન મુસલમાન જ છે ને, બરોબર. બીજા એક પેલા આરિફ મોહમ્મદ ખાન હતા, એમણે બી એમની રીતે કઈ તસ્લીમાત એમ કરીને 2 કડીનું ટ્રાન્સલેશન કરેલું. 2006માં ભાજપે એક બુકલેટ બહાર પાડેલી. એ આખી બુકલેટ એક જ એની કેન્દ્રવર્તી દલીલ એક જ છે કે 2 કડીનું વંદે માતરમ ગાવું જોઈએ. કારણ કે મુસલમાનોએ વંદે માતરમ જ ડિસમિસ કર્યું. મુસલમાનો એટલે હું કહું છું ત્યારે બધા નહીં, પણ એમનો એક પ્રભાવી વર્તુળ કે ધર્મગુરુઓ. તો એના વિરોધની દલીલ તરીકે ભાજપે 2 કડીનું વંદે માતરમ શા માટે નિર્દોષ છે ને એમાં શા માટે કોઈ પ્રશ્ન નથી, અત્યારે આપણા સાહેબ લોકોએ આર્કાઇવમાંથી કઢાઈ અને 2006ની એમની જ બુકલેટ વાંચી લેવી જોઈએ, એટલે એમને ખબર પડે કે એમણે એ વખતે શું કહ્યું છે 2 કડીના વંદે માતરમની તરફેણમાં. બીજું આના પહેલાં કોર્ટમાં પણ બહુ બધી વાર આ વાત ગઈ છે. એટલે કેરળનો એક કેસ છે, એમાં 3 છોકરાઓ જે છે વંદે માતરમ ગાવા ખાલી ઊભા થાય છે પણ એ ગાતા નથી. એટલે કોર્ટે પછી એમણે એવું કીધું કે ભાઈ આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતામાં મૌન પણ રહી શકે છે, એવો ચુકાદો આપ્યો હતો. એટલે કોર્ટની પણ આમાં તમે સારું થયું કોર્ટની વાત કરી. આ કેવી વાત છે કે હમણે સંસદમાં એમની જે કંઈ જોર છે એના જોડે 6 કડીનો કાયદો પસાર કરી દીધો. કાલે ઉઠીને હું એમ કહું કે ભાઈ હરે રામ હરે કૃષ્ણ બધાએ ગાવાનું ફરજિયાત છે, એવો કાયદો 6 કડીનો. એટલે એવો કાયદો સંસદમાં હું જેને બ્રૂટ મેજોરિટી કહેવાય છે અથવા તો વહીવટબાજી કરીને પસાર કરી દઉં. સવાલ એ છે કે કોઈ પણ કાયદો બંધારણના મૂળભૂત હાર્દનો ભંગ કરતો હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં એને પડકારી શકાય, અને વધારે સારો રસ્તો એ છે કે સુપ્રીમ કોર્ટ સામેથી એની નોંધ લઈ અને એને રદ કરી નાખે. એટલે સુપ્રીમ કોર્ટ જો જાગતી હોત તો એણે વંદે માતરમની 6 કડીનો કાયદો છે એનો ક્રિટિકલ રિવ્યૂ સામેથી કર્યો હોત કે આમાં આપણા બંધારણના હાર્દનો ભંગ થાય છે કે નહીં, અને એમાં જે સામગ્રી છે એ જોતા સલામત રીતે એવી ધારણા બાંધી શકાય કે ભંગ થાય છે. પણ સુપ્રીમ કોર્ટ એ બાબતે મૌન રહી, અને કોઈ ગયું હોય તો હું જાણતો નથી. બીજો એક મુદ્દો કે જનગણ મન જે આપણું રાષ્ટ્રગીત છે એની સાથે વંદે માતરમ મૂકવાની વાત છે, અને મુકાયું હતું જ એને એ રીતે જ, પણ હવે જે છે એને અલગ રીતે આખું. એટલે અમને કેવું છે કે અમને છે ને મૂળે પ્રદૂષણ ફેલાવવા જોઈએ, અમને પવિત્રતા જોડે કાંઈ વંદે માતરમની પવિત્રતા જોડે અમને કંઈ લેવા દેવા જ નથી. એમને માટે વંદે માતરમ એક દંડુકો છે જેનાથી બીજાને મારી શકાય. વંદે માતરમની ભાવના, પવિત્રતા, કવિતા, ભાષા એની જોડે કાંઈ લેવા દેવા નથી. અને જનગણ મન ઉપર દાયકાઓથી એવો એક આરોપ થયો કે પંચમ જ્યોર્જ આવવાનો હતો, એના સ્વાગત માટે રવિન્દ્રનાથે આ ગીત લખ્યું. આ આરોપ પહેલી વાર થયો ત્યારથી
સજ્જડ પુરાવા સાથે એને ડિસમિસ કરી નાખવામાં આવ્યો છે, એને ખોટો પુરવાર કરી દેવામાં આવ્યો છે સજ્જડ પુરાવા સાથે. અને તેમ છતાં અમને જ્યારે મન થાય, જ્યારે ઉપાડવાનું મન થાય ત્યારે આરોપ લઈ આવે. હવે પાછા વંદે માતરમના સંદર્ભે લઈ આવ્યા. એટલે એ આરોપ એકદમ કન્ક્લુઝિવલી એકદમ પૂરેપૂરો ખોટો પુરવાર થઈ ચૂકેલો છે. અને એના પૂરતા પુરાવા છે, જેને રસ હોય એને ઇન્ટરનેટ પર શોધીને વાંચી લેવું એ છે જ. પણ તમને મન થાય ગમે ત્યારે જનગણ મન સામે કાંકરી ચાળો કરવાની, તો કોણ રોકનાર છે? ખરેખર તો જે જનગણ મન માટે આવું કહે છે, જનગણ મન રાષ્ટ્રગીત છે, અને એની સામે આવો એક ઐતિહાસિક આરોપ હતો, એ ખોટો પુરવાર થઈ ચૂક્યો છે. એ પછી વારંવાર જે આવી વાત કરે છે એની સામે રાષ્ટ્રગીતના અપમાનની કાર્યવાહી ના થવી જોઈએ. પણ એ તો આમના આશીર્વાદો એટલે ક્યાંથી થાય? બાકી એની સામે થવી જોઈએ કાર્યવાહી. બીજો એક છેલ્લો મુદ્દો લોકોનો આવે છે કે લોકો આ કેવી રીતે ગાય કે આટલી, તમે પહેલા પણ એ વાત કરી કે ભાઈ આ યાદ કેવી રીતે રહે, ગવાય કેવી રીતે, જે જનગણમનની એક શિસ્ત છે એ રીતે આ તમે કંઈક વાંચ્યું એ પ્રકારે બહુ બધા લોકોએ પુસ્તકે લખ્યા છે કે એ રીતે આ માસ લેવલ પર ગવાય કે નહીં વંદે માતરમ એવી રીતના એક શિસ્તમાં જે જનગણમન આટલા વર્ષોથી આપણે ગાતા આવ્યા છે. જનગણમનની એક પદાવલીની જે સરળતા છે એની. અચ્છા, એક વાત એ પણ કહી દઉં, 4 કડીની વાત કરીએ છીએ ત્યારે જનગણમન પણ 4 કડીનું છે. અને 1945માં એક ફિલ્મ આવેલી હમરાઈ, એમાં પંકજ મલિકે 4 કડીનું આખું જનગણમન ગાયું છે. જેને સાંભળવું હોય તો સાંભળી લેજો. એમાંથી આપણે એક કડી પસંદ કરી તો કોઈ એવું નથી કહેતું જનગણમનની 4 કડી લાવો. બરાબર છે. પણ એની એક જે પદાવલી ને સુરાવલી છે એ જાહેરમાં ગાવા માટે બહુ અનુકૂળ છે. વંદે માતરમમાં એ બહુ જ અઘરું છે. બહુ તાલીમી ગાયક હોય તો જ એ આટલા બધા ચઢાવ ઉતાર અને અટપટા શબ્દોવાળું સૂરમાં ગાઈ શકે. પણ મેં કહ્યું એમ આમને ક્યાં ગાવું છે? આમને તો પાછળ મૂકીને પોતે હોઠ આગળ કંઈક થોડા 2-4 વાર ફફડાવા છે. મૂળ તો દંડુકો પૂછાડવો છે. વંદે માતરમના પ્રેમની આમાં કશી જ વાત નથી. 6 કડી કે 2 કડી. તો આ હતી વાત વંદે માતરમની. ઉરુષભાઈએ બહુ જ વિગતે, બહુ ઇતિહાસ ને અત્યારે જે કંઈ વર્તમાનમાં વિવાદ છે તેની સંદર્ભ સાથે પૂરી વાત આ મૂકી આપી. મુદ્દાસરમાં અમે આ પ્રકારની ચર્ચા લઈને હંમેશા આવતા રહીશું. અત્યારે મને ને ઉરુષભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.